વિઝ્યુઅલ્સ આપને મળશે તે પીએમ નરેન્દ્ર મોદીની કારના રહેશે। મારો કેમેરો જે છે તે લગાતાર આ ગાડીઓ પર હશે અને આ ગાડીઓ જે કોન્વો જે આપ જોઈ રહ્યા છો એમાંથી એક કારમાં પીએમ નરેન્દ્ર મોદી છે। જી 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 ગીતા, હું આપણી પાસે આવીશ। હાલ સીધી તસવીરો અમે સિવિલના ટ્રોમા સેન્ટરથી બતાવી રહ્યા છે, જ્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો કાફલો આવી પહોંચ્યો છે। અહીંયા તેઓ ઘાયલોને મળશે અને સાથે જે મૃતકોના સ્વજનો છે તેમની સાથે પણ વાતચીત કરશે, તેમની સાથે મુલાકાત કરી તેમને સાંત્વના પાઠવશે। સીધી તસવીરો સિવિલના ટ્રોમા સેન્ટરથી આવી રહી છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવી પહોંચ્યા છે સિવિલના ટ્રોમા સેન્ટર ખાતે, તેમનો કાફલો આવી પહોંચ્યો છે। અહીંયા તેઓ ટ્રોમા સેન્ટરમાં જે લોકોની સારવાર ચાલી રહી છે, જે લોકો ઘાયલ થયા છે આ ઘટનામાં, આગળની સીટ ઉપર પીએમ નરેન્દ્ર મોદી દેખાઈ રહ્યા છે। આ જે ગાડી છે પીએમ નરેન્દ્ર મોદીની છે અને તેઓ ત્યાં અત્યારે ટ્રોમા સેન્ટર પહોંચ્યા છે અને ત્યાં તેમને રિસીવ કરવા માટે મંત્રીઓ પણ છે અને અહીંયા એક ઘટના સ્થળની મુલાકાત લીધા બાદ હવે પીએમ અહીંયા પહોંચ્યા છે અને સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। ગઈકાલની ઘટના બાદ સતત તેઓ અપડેટ લેતા હતા, તંત્ર સાથે સતત તેઓ સંપર્કમાં હતા અને સૌથી મોટી દુર્ઘટના પણ એ સર્જાય છે કે નાગરિકોના પણ મોત થયા છે। સાથે ભૂપેન્દ્રભાઈ પટેલને આપણે જોઈ રહ્યા છે, હર્ષ સંઘવી પણ તેમની સાથે છે પીએમની સાથે, અને બસ હવે પીએમ ત્યાં બહાર નીકળશે, ત્યારબાદ મુલાકાત કરશે જે ઘાયલો હતા તેમની સાથે મુલાકાતની વાત છે। આ સાથે જે વ્યક્તિ બચી ગયો છે રમેશ, તેની સાથે પણ મુલાકાતની વાત છે કે તેની સાથે પણ મુલાકાત કરી શકે છે અને ખાસ તો એવા લોકો સાથે, એવા પરિવાર સાથે મુલાકાતની વાત સામે આવી રહી છે કે જેઓએ તેમના ઘરના સ્વજનને ગુમાવ્યા છે। તમામ લોકો સાથે મુલાકાતની વાત આવી રહી છે। સીધા દ્રશ્યો પીએમ નરેન્દ્ર મોદીના, સીઆર પાટીલ પણ જોવા મળી રહ્યા છે, એટલે કે મંત્રીઓ પણ અહીંયા જોવા મળી રહ્યા છે અને સફેદ વસ્ત્રમાં પીએમ નરેન્દ્ર મોદી, કારણ કે આ ઘટના એ પ્રકારની છે અને જ્યારે શોક વ્યક્ત કરવો હોય ત્યારે આપણે પણ વસ્ત્ર આપણે સફેદ ધારણ કરતા હોય છે। પંકજ, એમનો ચહેરો પણ આપણે જોઈ રહ્યા છે કે મુરઝાયેલો ચહેરો છે, દુઃખદ આ ઘટના છે અને તે સમયે તેઓ પણ અત્યારે જોવા મળી રહ્યા છે કે એક્ટિવ, સામાન્ય રીતે એક્ટિવ મોડમાં ગીતા જોવા મળતા હોય છે પીએમ સામાન્ય રીતે એક્ટિવ મોડમાં, પરંતુ આ જે ઘટના છે દુઃખદ। મોદી ટ્રોમા સેન્ટર ખાતે પહોંચી ચૂક્યા છે। સાથે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ, મુખ્ય પ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલ, ગૃહપ્રધાન હર્ષ સંઘવી પણ સાથે હતા। અન્ય મંત્રીઓ પહેલેથી જ ટ્રોમા સેન્ટર ખાતે ઉપસ્થિત છે, જેમાં ઋષિકેશ પટેલ, જગદીશ પંચાલ અને બલવંતસિંહ રાજપૂતનો સમાવેશ થાય છે। સીધી તસવીરો તમે ન્યૂઝ 18 ગુજરાતી પર જોઈ। પીએમ નરેન્દ્ર મોદીની બોડી લેંગ્વેજ જે હતી, સફેદ વસ્ત્રોમાં તેઓ હતા અને જે બોડી લેંગ્વેજ હતી તે ખૂબ જ ભાવુક હતી, દુઃખભરી હતી, જાણે તેઓએ પોતાના સ્વજનો ગુમાવ્યા હોય આ અકસ્માત દરમિયાન। તે પ્રકારે તેમની ચાલ હતી। ધીરેથી દરવાજો ખોલીને તેઓ ઉતર્યા અને એક નતમસ્તક તેઓ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરના દરવાજા ચડ્યા છે, જાણે એવું લાગી રહ્યું હોય કે તેમના અંગત પરિવારજનો ને તેમણે આમાં ગુમાવ્યા હોય અને તેઓ તેની મુલાકાતે જઈ રહ્યા હોય। ઘાયલોની સારવાર ખબર અંતર તેઓ હાલ પૂછશે, પરિવારજનો સાથે મુલાકાત કરશે। અંદર જે મોડી રાતથી જે પરિવારજનો ઘાયલો સાથે હતા તેઓને જ રહેવા દેવાયા છે। આજ વહેલી સવારથી જ જે એન્ટ્રી છે નવા પરિવારજનોની અને સામાન્ય જનતાની તે બેન કરી દેવાઈ છે। અંદર મુખ્ય નેતાઓ, મુખ્ય અધિકારીઓ જે છે કે જેઓની આ તમામ વ્યવસ્થા તંત્રમાં તેમની મદદગીરીની જરૂરિયાત હતી તેવા તમામ લોકો અંદર ઉપસ્થિત છે। પરિવારજનો છે જેઓ ઘાયલોની સાથે વહેલી મોડી રાતથી છે। હું આપની એક અન્ય દ્રશ્ય બતાવવા માંગીશ। આ લોબી છે જ્યાંથી પીએમ નરેન્દ્ર મોદી ચાલીને પસાર થઈ રહ્યા છે। આપ જોઈ શકો છો, કેમેરામેનને વિનંતી કરીશ એ દ્રશ્ય બતાવશે કે જ્યાં ટ્રોમા સેન્ટરની અંદર જઈને એક વોર્ડમાંથી અન્ય વોર્ડમાં પીએમ નરેન્દ્ર મોદી જઈ રહ્યા છે, ચાલતા જઈ રહ્યા છે। સીએમ છે, સાથે સીઆર પાટીલ છે, સાથે ડોક્ટર્સ પણ છે જેઓ વિગતો સમજાવતા અંદર જઈ રહ્યા છે। એટલે કે ટ્રોમા સેન્ટરની અંદર તેઓ પ્રવેશ મેળવીને એક વિભાગમાંથી, એટલે કે એક વોર્ડમાંથી બીજા વોર્ડમાં તેઓ જઈ રહ્યા છે। સંધ્યા, આપે દ્રશ્યો જોયા કે સીઆર પાટીલ, પ્રદેશ અધ્યક્ષ સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ, પીએમ નરેન્દ્ર મોદી, ગૃહપ્રધાન હર્ષ સંઘવી, અન્ય મંત્રીમંડળ પીએમ સાથે છે।
નતમસ્તક ભાવુક પોતાના પરિવારોને જનોને ગુમાવ્યા હોય તેવી વેદના સાથે પીએમનું આગમન અને ભાવુક ચહેરો. જી ગીતા, હું આપની પાસે આવીશ તો હાલ જે તસવીરો આવી રહી છે તે આપને બતાવીએ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાલ ટ્રોમા સેન્ટર સિવિલ અમદાવાદ ખાતે આવી પહોંચ્યા છે. તેમની સાથે સીએમ ભૂપેન્દ્ર પટેલ, CR પાટીલ અને સિવિલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રાકેશ જોશી છે. તેઓ તેમને આખી આ માહિતીથી અવગત કરાવી રહ્યા છે. કેટલા લોકોની સારવાર ચાલી રહી છે, કેટલા લોકો મૃત્યુ પામ્યા છે અને કેટલાના DNA ટેસ્ટ કરવામાં આવ્યા છે, કેટલાને બોડી સોંપવામાં આવી છે. તમામ બ્રીફિંગ પણ સુપ્રિન્ટેન્ડન્ટ છે તેઓ આપી રહ્યા છે. જી આ જે દ્રશ્યો આપણે જોઈ રહ્યા છે. વિભુ આપની સાથે છે. વિભુ, પીએમ ત્યાં પહોંચી રહ્યા છે અને પરિવારજનો પણ ત્યાં અત્યારે છે. હલચલ કયા પ્રકારની જોવા મળી રહી છે? કેટલા પરિવારજનો અત્યારે ત્યાં છે? થોડું અપડેટ આપી શકશો? સંધ્યા, વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે અત્યારે સિવિલ પહોંચ્યા છે અને સિવિલના ન્યૂ ટ્રોમા સેન્ટર છે કે જ્યાં 50થી વધારે જે પેસેન્જરો હતા કે જે ઈજાગ્રસ્ત થયા હતા તેઓને સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા. સાથે જ જે જગ્યા ઉપર પડ્યું હતું તે જગ્યા ઉપર પણ આજુબાજુના જે વિસ્તારોમાં રહેતા લોકો પણ ઈજાગ્રસ્ત થયા હતા અને તેની સારવાર માટે સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા. આ તમામ લોકોની વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે અત્યારે મુલાકાત લઈ રહ્યા છે. ટ્રોમા સેન્ટરમાં અત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગયા છે અને ત્યાં વોર્ડમાં અત્યારે ટ્રોમા સેન્ટરથી આ જે વિભાગ છે એ કેટલો દૂર છે? શું અહીંયા પણ આવી શકે? સંધ્યા, જે રીતે ઘટના બની હતી અને ઘટનાથી સિવિલ હોસ્પિટલનું અંતર ગણીએ તો 1 થી 1.5 કિલોમીટર જેટલું જ અંતર છે તે જોવા મળી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે જગ્યાની મુલાકાત લેવાના હતા, એક ઘટના સ્થળ અને બીજું છે સિવિલ હોસ્પિટલને ટ્રોમા સેન્ટર કે જ્યાં અત્યારે દર્દીઓ છે તે સારવાર લઈ રહ્યા છે અને આ સારવાર લઈ રહેલા દર્દીઓની વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુલાકાત કરશે, તેનો ખબર અંતર પૂછશે, સાંત્વના આપશે અને ખાસ કરીને કઈ રીતે ઘટના બની છે, તેના પરિવારમાંથી કોણ હતું કે તેઓ કઈ જગ્યા પર હતા અને જેના કારણે ઈજાગ્રસ્ત થયા સમગ્ર માહિતી છે તે મેળવશે. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે સિવિલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રાકેશ જોશી પાસેથી પણ તમામ પ્રકારની માહિતી મેળવશે. કારણ કે જે પહેલા જે એક અનાઉન્સમેન્ટ થયું એ વિશે વાત કરીએ, પરંતુ પંકજ આ જે દ્રશ્યો છે બહુ જ ભારે હૃદયે પીએમ નરેન્દ્ર મોદી એક સ્ટેપ આગળ વધ્યા છે. સફેદ કુર્તામાં, સફેદ પાયજામામાં અને સફેદ ગમછામાં તેઓ જોવા મળી રહ્યા છે. ચહેરો ઉદાસ જોવા મળી રહ્યો છે. હંમેશા આપણે જોયું છે કે એક્ટિવ મોડમાં જોવા મળતા હોય છે. એમની ચાલ પણ હોય, આપણે એક કદમ લઈએ ને આપણે 2 કદમ લઈએ ને 1 કદમ લેતા હોય છે, એ પ્રકારની એક્ટિવનેસ તેમનામાં જોવા મળતી હોય છે. પરંતુ આજે બહુ જ ભારે હૃદય એ જોવા તેઓ મળી રહ્યા છે. અને સંજય આપણી સાથે, બિલકુલ સંજય આપણી સાથે જોડાયા છે પોસ્ટમોર્ટમ રૂમથી. સંજય, આપણી પાસે આવીશ. અત્યાર સુધીમાં 268ના પોસ્ટમોર્ટમ કરાયા છે એવી એક જાણકારી મળી છે. આપની પાસે કોઈ ચોક્કસ આંકડો સામે આવ્યો છે? બિલકુલ પંકજ, જે છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે છે અત્યારે સિવિલ હોસ્પિટલ પહોંચી ચૂક્યા છે અને સિવિલ હોસ્પિટલમાં તેઓ જ્યાં દર્દીઓ સારવાર લઈ રહ્યા છે ને ત્યાં એ દર્દીઓ સાથે મુલાકાત કરવાના છે. સાથે સાથે જે સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ છે અને અન્ય સિનિયર ડોક્ટર્સ છે તેઓની સાથે પણ સમગ્ર માહિતી જે છે કે કેટલા દર્દીઓ જે છે તે સારવાર લઈ રહ્યા છે અને કેટલા લોકોના જે છે જે મૃતદેહ છે જે મૃતદેહના પીએમ કરવામાં આવ્યા છે અને એ મૃતદેહ જે છે તેમના પરિવારજનોને સોંપવાની કઈ રીતની કામગીરી કરવામાં આવી રહી છે અને સાથે સાથે જે DNA સેમ્પલ લેવાની વાત જે છે, DNA માટે જે છે બ્લડ સેમ્પલ લેવાની વાત છે, તો તેની પણ વિગત જે છે તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અત્યારે મેળવી રહ્યા છે અને તમામ દર્દીઓ સાથે પણ તેઓ મુલાકાત કરવાના છે. આ ઉપરાંત મહત્વની વાત એ છે કે એક દર્દી જે છે, એક વ્યક્તિ જે છે કે જે આ પ્લેન દુર્ઘટનામાં બચી ગયા છે, વિશ્વાસ કરીને રમેશ કુમાર વિશ્વાસ કે જે દીવના વતની છે અને તેઓ લંડન જઈ રહ્યા હતા અને તેઓનો ચમત્કારિક જે બચાવ થયો છે તેને પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેની સાથે પણ મુલાકાત કરી શકે છે. અને તમામ વિગતો જે છે તે અત્યારે તેઓ અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ અને જે સિનિયર ડોક્ટર જે છે તેમની પાસેથી મેળવી રહ્યા છે. દર્દીઓ સાથે પણ તેઓ મુલાકાત કરી રહ્યા છે અને સાથે સાથે પ્રધાનમંત્રીની સાથે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ છે અને સાથે અન્ય નેતાગણ પણ જે છે અને તેઓ તમામ જે છે સિવિલ હોસ્પિટલ પહોંચ્યા છે અને આ પહેલાં તેઓ જ્યાં ઘટના બની હતી, જે પ્લેન દુર્ઘટનાની જે ઘટના બની હતી અને ત્યાં પણ તેઓએ સમગ્ર ઘટના જે બની હતી તેનું નિરીક્ષણ કર્યું. જી સંજય, જે પોસ્ટમોર્ટમ રૂમની બહાર જે પરિવારજનો તેમની પહોંચ્યા છે